ગોકુલ હોસ્પિટલ, મુથુટ ફાઉન્ડેશન અને મિશન સ્માઇલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે જન્મથી જ તાળવા અને ફાટેલા હોઠની ખોટ ધરાવતા દર્દીઓની નિઃશુલ્ક સર્જરી કરવાનો કેમ્પ આગામી 3 દિવસ માટે આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં આશરે 100થી પણ વધુ દર્દીઓ લાભ લેવાના છે તથા 3 દિવસ માટે તેમના તથા તેમના સગા વહાલાઓની રહેવા તથા જમવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। આવા એક ઓપરેશનનો ખર્ચ આશરે ₹1 લાખ આસપાસનો થતો હોય તેવા 100 લોકોના ઓપરેશન કરવામાં આવશે। આજના દિવસે અમે એટલે કે ગોકુલ હોસ્પિટલ અને મિશન સ્માઇલ અને મુથુટ ફિનકોર્પ ત્રણેય પાર્ટનરો મળીને એક એવું કામ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં ક્લેફ્ટ લિપ એટલે કે હોઠ કપાયેલ, ક્લેફ્ટ પેલેટ એટલે કે તાળવામાં કાણાવાળા દર્દીઓને આખા સૌરાષ્ટ્ર કચ્છમાંથી ભેગા કરી અને તેની ફ્રી સર્જરી કરી આપવામાં આવશે। પણ આટલું જ નહીં, પણ તેઓને આવવા જવાનું ભાડું, તેઓની સાથે આવેલા સગાવાલાઓને પણ ભાડું અને જમવાનું તથા રહેવાની સગવડતા પણ અમે આપવાના છીએ। આ ઉપરાંત આમાં અત્યાર સુધીમાં લગભગ 110 દર્દીઓ આવી ગયા છે અને આ બધા દર્દીઓ અમારા પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર બારૈયા સાહેબની રાહ જોઈ અને બેઠા છે। આ સાથે સાથે આમાં કલકત્તાથી ડૉક્ટર મલ્હોત્રા, જે ડૉક્ટર ધવલ બારૈયા સાહેબના ટીચર છે, એ પણ પધારી રહ્યા છે અને અમે ત્રણેય સાથે મળીને આ એક સેવાનું કામ કરી રહ્યા છીએ। એટલે એ માટે અમે ખૂબ ખૂબ આનંદ છે અને અમને વિશ્વાસ છે કે અમે આ કામ પાર પાડી શકશું। કુલ લગભગ 70થી 80 સર્જરી તો અમે કરીશું જ અને જો શક્ય હશે તો બધાની સર્જરી આ પ્રસંગે અમે કરી આપશું। મારું નામ ડૉક્ટર ધવલ બારૈયા છે। હું ફૂલ ટાઈમ પ્લાસ્ટિક સર્જન છું ગોકુલ હોસ્પિટલમાં। અત્યારે અમે આ કેમ્પ આયોજિત કર્યો છે મિશન સ્માઇલની પાર્ટનરશિપ સાથે। તેની સાથે ફાઇનાન્શિયલ સપોર્ટર મુથુટ પાપાચન ગ્રુપ છે અને ગોકુલ હોસ્પિટલ ત્રણેય મળીને આ કેમ્પ આપણે આયોજિત કર્યો છે। જે જન્મથી ખોડ ખાપણવાળા બાળકો પેદા થાય છે કે જેમના હોઠ ફાટેલા હોય, તાળવું ફાટેલું હોય અને આવા બાળકોને જનરલી બોલવામાં તકલીફ પડતી હોય છે, કાનના વારંવાર ઇન્ફેક્શન થતા હોય છે, જમવામાં તકલીફ થતી હોય છે। આ બધી તકલીફ માટે ઘણી બધી સર્જરીઓ કરવી પડતી હોય છે અને આ બધી સર્જરીનો ખર્ચ અંદાજિત 1.5 થી 2 લાખ રૂપિયા જેટલો આવતો હોય છે। પણ આ કેમ્પની અંતર્ગત આપણે આ બધી સર્જરી ફ્રી ઓફ કોસ્ટ કરવાના છીએ। અત્યારે લગભગ 100થી વધારે જેટલા દર્દીઓનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને એમને આપણે 70થી 80 જેટલા દર્દીઓને આપણે ઓપરેશન કરવાનો ટાર્ગેટ છે અને હોસ્પિટલમાં જ આપણે અત્યારે તો આ કેમ્પ આયોજિત કર્યો છે, પણ ભવિષ્યમાં પણ રેગ્યુલરલી આપણે આ પ્રકારના ઓપરેશનો કરતા રહીશું સેન્ટર એસ્ટાબ્લિશ કરીને।